નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો અહીંયા દિલ્હીની આગ બાદ અમદાવાદ ફાયર વિભાગનું આક્રમક ચેકિંગ થયું છે। અહીંયા જે રીતે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર કે જ્યાં સુરતના આ બ્રેકિંગ ન્યૂઝ સુરતના કામરેજ તાલુકામાં સ્વિમિંગ પુલમાં બાળકનું મોત થયું છે। હળધરુ ગામે સૌરાષ્ટ્રવાસી આ પરિવાર કે જેના બાળકનું મૃત્યુ થયું છે। સૌરાષ્ટ્રવાસી પરિવાર કે જે નાહવા માટે ગયો હતો કે જ્યાં માતાની નજરની સામે જ 8 વર્ષીય બાળક ડૂબ્યો હતો। સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં જતા બાળક ડૂબી ગયો હતો। તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હળધરુ ગામે સૌરાષ્ટ્રવાસી પરિવાર નાહવા માટે ગયો હતો કે જ્યાં સુરતના કામરેજ તાલુકામાં સ્વિમિંગ પુલમાં બાળકનું મૃત્યુ થયું છે। માતાની નજરની સામે જ 8 વર્ષીય બાળક ડૂબ્યો હતો। સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં જતા બાળક ડૂબી ગયો હતો। તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારમાં શોકનો માહોલ છે। ત્યારે કામરેજ પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। અહીંયા બાળક કે જે સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ગયો હતો ત્યારે ડૂબી જવાની આ ઘટના બની છે। માતાની નજરની સામે જ 8 વર્ષીય બાળક ડૂબી ગયો હતો, જેથી પરિવાર શોકની લાગણીમાં ફેલાયો છે। ત્યારે અહીંયા તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયો હતો। ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, 8 વર્ષનો આ માસૂમ બાળક કે જે સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ગયો અને ડૂબી ગયો હતો, શું વિગતો? જી બિલકુલ, કામરેજના હળધરુ ગામની આ ઘટના છે કે જ્યાં પરિવાર સ્વિમિંગ પુલમાં નહાવા માટે ગયો હતો। તે સમય દરમિયાન આ માતાની નજરની સામે 8 વર્ષીય જે બાળક છે તે સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો। સમગ્ર ઘટનાને લઈને બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના તબીબે જે બાળક છે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતક બાળકનું નામ ધર્મપલાવી હોવાનું સામે આવ્યું છે। લઈને કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। પરિવાર માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે। જ્યારે પણ જે સ્વિમિંગ પુલમાં નાહવા જાય ત્યારે પાણીનું સ્તર છે તે ચકાસી લેવું જોઈએ, જેના કારણે આવી ઘટના ન બને। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।